બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। કોણ જાણે ક્યાં સુધી હોસ્પિટલના શાંત વાતાવરણમાં સૂતી રહીશ। નર્સનો મધુર અવાજ મારા કાનમાં પ્રવેશ્યો। મેડમ, હવે બ્રશ કરો। જ્યારે તે દાંત સાફ કરવા ઊભી થઈ ત્યારે તેને થોડા ચક્કર આવવા લાગ્યા। અરે મેડમ, તમારે પથારીમાંથી ઉતરવાની જરૂર નથી। અહીં બેસીને જ તમારા દાંત સાફ કરો। નર્સે તેને સાથે લાવેલી ટ્રોલી ખસેડીને તેને બ્રશ કરાવ્યું, ટુવાલ વડે મોં લૂછ્યું, પલંગની પાછળથી થોડો ઉપર કર્યો, મને ટેકો આપીને બેસાડી અને ચા બિસ્કિટ આપ્યા। ચા પીધા પછી ફ્રેશ થઈ ગઈ। નર્સે અખબાર હાથમાં આપ્યું અને કહ્યું કે તમારે કંઈ પણ જોઈતું હોય તો બેડ પાસેનું બટન દબાવજો, હું આવીશ। આ તેમના 50 વર્ષના જીવનની સૌથી ખુશીની ક્ષણો હતી। સવારની ચા પીવી અને નવરાશથી અખબાર વાંચવું તેને એક સ્વપ્ન જેવું લાગતું હતું। અખબાર પૂરું થયું ત્યાં સુધીમાં નર્સ નાસ્તો અને દૂધ લઈને આવી। તેણીને કેટલીક દવા પણ આપવામાં આવી અને તે પછી તે ફરીથી સૂઈ ગઈ અને જ્યારે નર્સે તેને ઉઠાડવા માટે જગાડવા આવી ત્યારે જ તે જાગી। ભોજનમાં 2 શાકભાજી, કઠોળ, સલાડ, દહીં, ભાત, રોટલી અને ફળનો સમાવેશ થતો હતો। ઘરે આખા દિવસની દોડધામથી થાકી ગયા પછી એકાદ રોટલી માંડ ખાઈ શકતી હતી, પણ અહીં તે આખું ભોજન ખૂબ જ નવરાશથી ખાતી હતી। નર્સે બારીઓના પડદા બંધ કર્યા હતા। ઓરડામાં અંધારું થઈ ગયું હતું, એસી ચાલતું હતું। શાંતિથી તે વિચારતી હતી, કાશ મારું આખું જીવન આ હોસ્પિટલના રૂમમાં આવી રીતે વીતી જાય। અહીં ખૂબ જ શાંતિ છે, પરંતુ અચાનક તેના ચિંતિત પતિ અને લાચાર માના ચહેરા તેની આંખો સામે ચમકવા લાગ્યા। તે પોતાના વિચારોમાં ડૂબી જવા લાગી કે અમ્મા ઘરમાં બીમાર છે। તે 2 મહિનાથી પથારીવશ છે। 2 દિવસ પહેલા સુધી તે હંમેશા તેની સંભાળ રાખતી હતી। પતિ ચિંતિત વલણથી પોતાનો ધંધો સંભાળતો હતો। હવે ખબર નથી ઘરની શું હાલત હશે। અમ્મા તેમના એટલે કે આના સિવાય બીજા કોઈની વાત સાંભળતી નથી। અમ્મા તેમના હાથમાંથી ચા, દૂધ, નાસ્તો, ભોજન બધું જ લેતી હતી। અમ્મા પોતાનું કામ બીજા કોઈ પાસેથી કરાવતી નથી। તે અમ્માને હળવા હાથે માલિશ પણ કરતી હતી, તેને નવડાવતી, તેણીને રોકતી અને વાળમાં કાંસકો કરી આપતી હતી। બધું જ કામ બરાબર ચાલતું હતું, પણ તેણે સવારથી રાત સુધી અમ્માની સાથે આવેલા સંબંધોની સંભાળ લેવાની થતી હતી। તેને હાઈ બ્લડ પ્રેશર હતું। એક રાતે અતિશય ગભરાટ અને હાઈ બ્લડ પ્રેશરને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં તેને આવી હતી। તેને તરત જ ઓક્સિજન આપવામાં આવ્યો હતો। 2 દિવસ પછી એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, પરંતુ બધું બરાબર નીકળ્યું હતું। જ્યારે તેઓ તેને સ્ટ્રેચર પર મૂકીને એન્જિયોગ્રાફી માટે લઈ જતા હતા ત્યારે તેના પતિએ તેના ખભા પર સ્મિત સાથે હાથ મૂક્યો અને કહ્યું કે ચિંતા કરતી નહીં, આ દિવસોમાં બ્લોકેજની દવાથી સારવાર ફરી કરી શકાય છે। તેણી હસી પડી હતી, તમે વ્યર્થ ચિંતા કરો છો, મને કંઈ જ થયું નથી। તેમની મજબૂત ઈચ્છા શક્તિ પાછળ અમ્માનું બહુ મોટું યોગદાન પણ છે। અમ્મા વિશે વિચારીને તે જૂની યાદોમાં ડૂબી જવા લાગી। તેણીએ તેને જન્મ આપ્યો કે તરત જ તેની માતાનું અવસાન થઈ ગયું। ભાઈ તેના કરતાં 15 વર્ષ મોટો હતો અને દીકરીની ઈચ્છામાં મોટી ઉંમરે માતાએ ડૉક્ટરની ના હોવા છતાં છોકરીને જન્મ આપવાનું જોખમ ઉઠાવ્યું હતું અને જન્મતાની સાથે જ તેનું અવસાન થઈ ગયું। કિરણના કારણે પિતાએ છૂટાછેડા લીધેલા છોકરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ સંજોગો એવા બન્યા કે આખરે તેઓ તેમના દાદા દાદીના ઘરે જ ઉછર્યા હતા। ભાઈ હોસ્પિટલમાં રહીને મોટો થયો। સાવકી માતાના કારણે પિતા, ભાઈ અને તે એક જ પરિવારનો ભાગ હોવા છતાં
3 અલગ અલગ લોકો બની ગયા હતા. તે 12માની પરીક્ષા આપી રહી હતી ત્યારે અચાનક તેના દાદીનું પણ અવસાન થઈ ગયું. નાનાએ તેને પોતાની સાથે રાખવાની અસમર્થતા દર્શાવી હતી. જમાઈ, હવે હું એકલો કિરણનું ધ્યાન રાખી શકતો નથી. તે એક યુવાન છોકરી છે, હવે તમે તેને તમારી સાથે લઈ જાઓ. તેની અનિચ્છા છતાં તેણે તેના પિતા અને સાવકી માતા સાથે જવું પડ્યું હતું. પિતાને તેની બીજી પત્ની સાથે સારી રીતે મેળ ખાતો ન હતો. પિતાની બીજી પત્નીથી એક નાલાયક પુત્રી મિત્તલ હતી, જે તેને બહેન તરીકે જરાય સહન કરી શકતી ન હતી. ઘરમાં તણાવનું વાતાવરણ હતું, જેનો ઉકેલ નવી માતા તેના લગ્નના રૂમમાં શોધવા માંગતી હતી. તે હવે ભણવા માંગતી હતી, પણ તેની ઈચ્છા પૂરી થઈ નહીં. પિતાએ ઝડપથી લગ્ન કરી લીધા. બાળપણમાં જ્યારે તેણી તેના પિતા સાથે રહેવા માંગતી હતી, ત્યારે તેણીને તેના દાદા દાદીના ઘરે રહેવાની ફરજ પડી ગઈ હતી, અને જ્યારે તેણીને ત્યાંના વાતાવરણની આદત પડી ગઈ ત્યારે તે અજાણી બની પાછી પિતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. તે દિવસોમાં મોટી માસીની દીકરીના લગ્નમાં ખંતથી કામ કરતા જોઈને માસીની ભાભીએ તેના પુત્ર પ્રવીણ માટે તેને ગમી ગઈ હતી. જ્યારે તે એકલી હતી ત્યારે તેણે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવી અને તેને ખાતરી આપી કે તેના લગ્ન પછી તેનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. પિતાએ ઝડપથી લગ્ન કરીને તેમના હૃદયનો બોજ હળવો કરી દીધો. કિરણની પસંદ નાપસંદનો સવાલ જ નહોતો. લગ્ન સમયે નાની બહેન મિત્તલ તેમના જીજાજીના જૂતા છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ નણંદે પહેલેથી જ તેની એક થેલીમાં મૂકીને પોતાની પાસે જૂતા રાખ્યા હતા. મંડપમાં બેઠેલી અમ્મા આ બધું જોઈને હળવાશથી હસતી હતી. પછી નણંદના બાળકે તેના કપડાં બગાડ્યા અને તેણે અમ્માને જૂતાની થેલી આપી અને તેના કપડાં બદલવા ગઈ. ફરી પાછી આવીને અમ્મા પાસેથી તેણે બેગ લીધી અને ફરીથી મંડપમાં બેસી ગઈ. લગ્ન પત્યા પછી જ્યારે મિત્તલે તેના જીજાજી પાસે ચપ્પલ છુપાવવાના પૈસા માંગ્યા ત્યારે નણંદે તરત જ કહ્યું કે અમારી પાસે તો અમારા ચપ્પલ છે, શેના માટે પૈસા જોઈએ છે? આ સાથે તેણે બેગ ખોલીને ખાલી કરી, પણ આ શું થયું? તેમાં જૂતાને બદલે ચપ્પલ હતા ને તે પણ અમ્માના હતા. આ દ્રશ્ય જોઈ નણંદ સ્તબ્ધ થઈ ગઈ. તેણે ફરિયાદ ભરી આંખોથી અમ્મા તરફ જોયું અને અમ્માએ તોફાની સ્મિત સાથે તેના ખભા પર હાથ ફેરવ્યો. આ બધું કેવી રીતે થયું મને ખબર નથી, પણ દીકરા, હવે આપણે પૈસા તો આપવા જ પડશે. પછી મિત્તલે જૂતા આપ્યા અને જીજાજી પાસેથી પૈસાનું પરબીડિયું લીધું. કિરણની સાથે સાથે ત્યાં હાજર તમામ લોકો પણ આટલી વહાલી સાસુને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે કિરણ તેના સાસરે પહોંચતા જ કિરણનું ખૂબ જ ઉત્સાહથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ તે જ રાતે તેના સસરાને અસ્થમાનો એટેક આવ્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સગાવહાલાએ બબડાટ શરૂ કર્યો કે પુત્રવધૂએ પગ મૂકતાની સાથે સસરાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જ્યારે અમ્માએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમણે હિંમતભેર બધાને સમજાવ્યું કે બાબુજીને આ બદલાતી મોસમમાં હંમેશા અસ્થમાનો હુમલો આવે જ છે. ઘણીવાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પુત્રવધૂ ઘરે આવી તેની સાથે આને કોઈ લેવા દેવા નથી. અમ્માની આ દરિયાદિલીથી કિરણ પ્રભાવિત થઈ ગઈ હતી. લગ્નના 2 દિવસ બાદ બાપુજી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે આવ્યા અને પુત્રવધૂ પાસેથી મીઠાઈ બનાવવાની વિધિના ભાગરૂપે કિરણે ખીર તૈયાર કરી હતી. નણંદે જ્યારે તેણીને ખીરનો સ્વાદ ચાખ્યો ત્યારે તેણે તરત જ બૂમ પાડી, ભાભી, તમે ખીરમાં ખાંડ ઉમેરવાનું શું ભૂલી ગયા છો? આ સમાચાર બધા સંબંધીઓ સુધી ફેલાયા. તે પહેલાં અમ્માએ ખીરનો સ્વાદ ચાખ્યો અને તેની નણંદને પ્રેમથી ઠપકો આપ્યો અને કહ્યું કે બેટા, તને વધુ મળતું
મીઠું ખાવાનો રોગ થઈ ગયો છે. ખીરમાં બરાબર જ મીઠાશ ઉમેરવામાં આવી છે. તેની નણંદને બહાર મોકલ્યા પછી અમ્માએ તરત જ ખીરમાં ખાંડ ઉમેરી અને તેને ચૂલા પર મૂકી દીધી. સાસુનો આ સ્નેહ અને સમજ જોઈને કિરણની આંખો ભીની થઈ ગઈ. કોઈને ખબર ન પડવા દીધી અને અમ્માએ ખીરના એટલા વખાણ કર્યા કે બધા સંબંધીઓ પણ કિરણના વખાણ કરવા લાગ્યા. લગ્નના 2 મહિના જ થયા હતા ત્યારે તેની સાથે રહેતા પતિના કાકાનું હૃદયરોગમાં હુમલાથી અવસાન થયું. એમના અફસોસમાં એમની સાથે જોડાવા આવેલી મારી માતા બબડાટ બોલી રહી હતી. તેનો જન્મ થતાની સાથે જ તેની માતાનું અવસાન થયું અને અહીં આવ્યાના 2 મહિનામાં જ કાકા ગુજરી ગયા. આ એક મોટી અભાગણ છે. પછી અમ્માએ મારી મમ્મીને ચંડીનું રૂપ ધારણ કર્યું અને કહ્યું કે સાવધાન સમધનજી, જો તમે મારી વહુ વિશે આવી વાત કરી તો તમે શિક્ષિત હોવા છતાં કોઈના મૃત્યુ માટે નિર્દોષ વ્યક્તિને દોષી ઠેરવી રહ્યા છો. કાકા હૃદયથી બીમારીથી પીડાતા જ હતા. તેમનું કુદરતી મૃત્યુ થયું છે. એક માતા તરીકે તમારી દીકરીને આવું કહેવું તમને સોંપતું નથી. લડાઈની જે ચિનગારી મારી બીજી માતા અમારા આંગણે વાવવા માંગતી હતી તે અમ્માને કારણે ગન પાવડર જેવી બની ગઈ અને મારા માતા અને પિતાના સંબંધોમાં વિસ્ફોટ થયો. પહેલી વાર પિતાએ મારી બીજી માતાને ઠપકો આપ્યો હતો. અમ્માના આવા જ અસ્પષ્ટ અને નીરસ વિચારો કિરણના વ્યક્તિત્વનો એક ભાગ બનવા લાગ્યા હતા. આવી ઘણી બાબતો હતી જેના કારણે અમ્મા અને તેમના વચ્ચેનો સંબંધ પ્રેમનો અતૂટ બંધન બની ગયો હતો. એક પુત્રવધૂને પોતાની દીકરીની જેમ કોલેજમાં મોકલવા અને શું ન કર્યું હતું તેને ક્યારેય એવું લાગ્યું ન હતું કે અમ્માએ તેને જન્મ આપ્યો નથી અથવા તે તેની સાસુ છે. એક પછી બીજી પોત્રીનો જન્મ થયો પણ અમ્માના ચહેરા પર કોઈ કરચલીઓ ન દેખાણી. બંને પોત્રીઓના નામ ખૂબ જ ઠાઠમાઠથી રાખ્યા. તેણે બળજબરીથી તેના તમામ સંબંધીઓ અને મિત્રોને ભેટ રૂપે પૈસા પણ આપ્યા. બાદમાં બંને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે બહાર ગઈ હતી. અમ્મા દરેક સુખ દુઃખમાં પડછાયાની જેમ કિરણની સાથે રહી. બાપુજીના અવસાનથી અમ્મા થોડી અસ્વસ્થ હતી પરંતુ ટૂંક સમયમાં જ તેણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો હતો અને બધાને ખુશ રહેવાની સલાહ આપતી હતી. ત્યારે સગા વહાલા એકબીજામાં કહેતા હતા કે હવે અમ્મા લાંબુ જીવશે નહીં. અમે જોયું છે વૃદ્ધાવસ્થામાં જો પત્નીમાંથી એકનું પ્રથમ અવસાન થાય તો બીજા લાંબા સમય સુધી જીવતા નથી. આ સાંભળીને કિરણ ગભરાઈ ગઈ હતી પરંતુ અમ્મા અને તેની 2 પોત્રીઓને તેમના પોતાના ઘરમાં જ સાંત્વના મળી હતી. બાબુજીના અવસાનને 10 વર્ષ વીતી ગયા હતા અને અમ્મા એકદમ સ્વસ્થ હતા. એક દિવસ બાથરૂમમાં સ્નાન કરતી વખતે અમ્માનો પગ લપસી ગયો અને તેના પગ વાદળી રંગના થઈ ગયા હતા. મારા જીવનમાં પહેલી વાર મને અમ્મા આટલી લાચાર લાગી. અમ્મા જે આખો દિવસ અહીં તહીં ફરતી હતી તેમને 24 કલાક પથારી પર સૂવાની ફરજ પડી હતી. અમ્માને સાંત્વના આપતા કિરણે કહ્યું, અમ્મા ચિંતા ના કરો, તમે થોડા દિવસોમાં સાજા થઈ જશો અથવા હાડકાં તૂટ્યા નથી તે માટે ભગવાનનો આભાર પણ માનો. અમ્માએ સંમતિમાં માથું હલાવ્યું અને કડક શબ્દોમાં કહ્યું કે દીકરી, મારી બીમારીની ક્યાંય જાણ ન કર. લોકો મળવા આવવા લાગશે અને તમે પોતે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો. મારા માટે દરેકને સંભાળવું મુશ્કેલ થઈ જશે. તેણે અમ્માની વાત સાંભળી અને પછીથી તેના કોઈ સંબંધીઓને અમ્મા વિશે કહ્યું નહીં. પરંતુ એક દિવસ જ્યારે એક દૂરના સંબંધી તેમના ઘરે આવ્યા ત્યારે અમ્માની માંદગી એટલી અતિશયોક્તિપૂર્ણ થઈ ગઈ હતી કે તે બધા લોકોમાં એવી રીતે ફેલાઈ ગઈ કે લોકોના આવવા જવાના પ્રવાહમાં વધારો થવા લાગ્યો. પરિણામે મારું ધ્યાન અમ્મા કરતાં મારા સંબંધીઓની ચા, નાસ્તો અને ભોજન પર વધુ કેન્દ્રિત થઈ ગયો હતો. બધાએ સહેમત થયા વિના મફતમાં રોગ નિવારણની સલાહ આપવા
લાગ્યા હતા અને ક્યારેક જુદા જુદા ડૉક્ટરો પાસેથી સારવાર લેવાનું પણ સૂચન કરવા લાગ્યા હતા. તે જ સમયે કેટલાક લોકોએ અમ્મા માટે નર્સ રાખવાનું સૂચન કર્યું, ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. ઉદાહરણ તરીકે, શા માટે આટલી મુશ્કેલી વેઠો છો? તો શું જીવનભર હેરાન થતા રહેશો? પછી તારું બ્લડ પ્રેશર પણ વધારે રહે છે. તેઓ હવે કેટલા વર્ષના છે? નર્સ કાળજી લેશે ને? અહીં અમ્મા સાથે શું થયું હતું તે ખબર નથી. તે પણ ચીડિયા સ્વભાવની થઈ ગઈ હતી. તે દર 5 મિનિટે તેને બૂમ પાડીને કહ્યા કરતી. ક્યારેક તે મને પંખો બંધ કરવાનું કહેતી, ક્યારેક તે મને પંખો ચાલુ કરવાનું કહેતી, ક્યારેક તે મને પાણી આપવાનું કહેતી, ક્યારેક તે મને પોટી પર બેસાડવાની જીદ કરતી. તે કહે છે મારે મરવું છે. કિરણ હેરાન થઈ જતી હતી. સગાવાલાની કાળજી લેવી અને અમ્માના વધતા આગ્રહ વચ્ચે તે ભાગદોડથી પરેશાન થઈ ગઈ હતી. તેમનું બ્લડ પ્રેશર એટલું વધી ગયું હતું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી હતી. 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી જ્યારે હું ઘરે આવી ત્યારે મેં જોયું કે અમ્માની સંભાળ લેવા માટે એક નર્સ હતી. તેણે નર્સને પૂછ્યું કે શું અમ્મા આરામથી નાસ્તો કરે છે? તેણે સંમતિમાં માથું હલાવ્યું. બપોરે તેણે જોયું કે અમ્માને પીરસવામાં આવેલું ભોજન રસોડાના ડસ્ટબિનમાં પડેલું હતું. જ્યારે મેં નર્સને પૂછ્યું કે શું અમ્માએ ખોરાક ખાધો છે, ત્યારે તેણે તેની મંજૂરી માટે માથું હલાવ્યું. આ જોઈને તે પરેશાન થઈ ગઈ. મતલબ કે અમ્માએ 3 દિવસથી બરાબર ખાધું જ નથી. તેણે નર્સને તેના રૂમમાં આરામ કરવા મોકલી દીધી અને પોતે અમ્મા પાસે ગઈ. અમ્માએ કિરણને જોતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ભારે અવાજથી કહ્યું, દીકરી, તું મને નર્સની દેખરેખમાં મૂકી દે તો સંબંધીઓ જે કહેશે તે સાચું પડશે. હું જલ્દી જ આ દુનિયામાંથી વિદાય લઈશ. એ જ રીતે બધા સંબંધીઓ કહે છે કે હવે હું લાંબા સમય સુધી નહીં રહું. 3 દિવસમાં જ અમ્માની વ્યગ્ર હાલત જોઈને કિરણ બેચેન થઈ ગઈ. શું કહો છો અમ્મા? તમને કોણે કહ્યું તમે લાંબુ જીવન જીવશો? હવે આપણા બંને બાળકોના લગ્ન થવાના છે. અમ્માએ બડબડ કરી. દીકરી, તને શું કહ્યું? તું હોસ્પિટલમાં ગઈ પછી અહીંયા આવતા લોકોની સલાહ અને વાતો સાંભળીને હું એટલી અસ્વસ્થ થઈ ગઈ કે જીવનમાં મોટો બોજ લાગવા માંડ્યો હતો. આ બધું મારી દેવાયેલી સલાહ ન માનવાનું પરિણામ છે. હવે ફરી એ જ કહું છું, ધ્યાનથી સાંભળ. અમ્માની વાત સાંભળીને કિરણે હળવેકથી માથું ટેકવીને કહ્યું કે અમ્મા, જરાય ચિંતા ન કરો. તમારી સલાહને કારણે હું હવે તમારી સંભાળ રાખીશ. તે પછી અમ્માએ આપેલી સલાહ પર કિરણના પતિએ સંબંધીને સમજાવ્યું કે ડૉક્ટરે બને તેટલો અમ્માને આરામ કરવાની સલાહ આપી છે. તેથી તે લોકોએ વારંવાર અહીં આવીને વધુ મુશ્કેલી ન કરવી જોઈએ. ફરજ પરની નર્સને પણ બહાર કાઢી મૂકવામાં આવી હતી. આની ખરાબ બાજુ એ હતી કે જે સંબંધીઓ પ્રવીણ અને કિરણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા તેઓ અમ્મા માટે નર્સ રાખવાની સલાહ આપતા હતા. હવે તેઓ નર્સને સારી અને ખરાબ વાતો કહેવા લાગ્યા. તે કેવો પુત્ર છે! બીમાર માતા માટે એક નર્સ પણ રાખતો નથી. અમારું આવવા જવાનું પણ પ્રતિબંધિત કરી દીધું છે. પણ આ બધાની ઉજળી બાજુ એ હતી કે 2 મહિનામાં અમ્મા એકદમ ઠીક થઈ ગઈ હતી અને કિરણનું બ્લડ પ્રેશર પણ સારું થઈ ગયું હતું. આ ઉંમરે પણ અમ્માની સલાહ ફાયદાકારક સાબિત થઈ હતી. કિરણ વિચારતી હતી કે ખરેખર મારી સાસુ માં જેવું કોઈ જ નથી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.